હવે સમાચારો વિગતવાર. અંકલેશ્વરના પાડી 30 ગામમાં અંધશ્રદ્ધાના બહાને કરાયેલી છેતરપિંડીને ગંભીર બનાવ સામે આવ્યો છે. લક્ષ્મી માતાની પૂજા વિધિ દ્વારા આર્થિક તંગી દૂર કરવાની લાલચ આપીને ફરિયાદી પાસેથી 27 લાખ ઉપરાંત રૂપિયા પડાવી લેનાર પિતા પુત્રની પોલીસે ધરપકડ કરી છે. અંકલેશ્વર તાલુકાના પારડી ઇદ્રીસ ગામમાં લક્ષ્મી માતાની પૂજા વિધિ દ્વારા આર્થિક તંગી દૂર કરવાની લાલચ આપી એક વ્યક્તિ સાથે રૂપિયા 27.48 લાખની છેતરપિંડી કર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે 3 વ્યક્તિઓ સામે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી વિકિતભાઈ કાંતિભાઈ ભોઈ ઉંમર વર્ષ 42 રહે ભોલાવ ભરૂચ નાઓએ પાનોલી પોલીસને આપેલી ફરિયાદ મુજબ તેઓ છેલ્લા કેટલાક વર્ષથી આર્થિક સંકટમાં હતા. આ દરમિયાન મિત્રના મારફતે પારડી ઇદ્રીસના સન્મુખ બુધા વસાવત હતા તેમના પુત્ર પ્રતિક વસાવત તેમજ બાલા સિનોરના ગુરુજી સુથારભાઈ બાપુ સાથે સંપર્ક થયો હતો. આરોપીઓએ લક્ષ્મી માતાની પૂજા વિધિ કરી આર્થિક મુશ્કેલી દૂર કરી આપવાની ખાતરી આપી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. ધાર્મિક વિધિ અને અંધશ્રદ્ધાના બહાને ફેબ્રુઆરી 2024 થી મે 2025 દરમિયાન ફરિયાદી પાસેથી ટુકડે રૂપિયા 14,23,500 બેંક ટ્રાન્સફર મારફતે તથા 13,25,000 રોકડા મેળવી કુલ 27,48,500 ની રકમ પડાવી લીધી હોવાનો ફરિયાદમાં જણાવ્યું છે. ફરિયાદ મુજબ આરોપીએ પોતાની વૈભવી જીવનશૈલી, મોંઘી ગાડીઓ અને વિશાળ જમીન હોવાનું દર્શાવી વિશ્વાસ પકાવ્યો હતો. અનેક વખત પારડી ઇદ્રીસ ખાતે બોલાવી ધાર્મિક વિધિ કરવાના નાટક કરીને ફરિયાદીને આર્થિક રીતે છેતરવામાં આવ્યો હતો. આ મામલે પાનોલી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. દરમિયાન પાનોલી પોલીસે 3 આરોપીઓને કોર્ટમાં લઈ કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. જોકે હાલ મળતી વિગતો મુજબ આરોપીઓના રિમાન્ડ પણ મંજૂર થયા છે અને તેમની વધુ તપાસ પાનોલી પોલીસ ચલાવી રહી છે.